તો મહાયુદ્ધનો આજે 36મો દિવસ છે ત્યારે ઇઝરાયલના કબજાવાળા ફિલિસ્તીનમાં ઈરાન તરફથી મિસાઇલ અટેક કરવામાં આવ્યો છે। ઈરાનના મિસાઇલ અટેકથી ફિલિસ્તીનમાં અત્યારે બરબાદીના મંજરો નજરે પડી રહ્યા છે। ખાસ કરી મિસાઇલ હુમલાને કારણે અનેક વાહન અને ઇમારતોમાં પણ નુકસાન થવા પામ્યું છે। આ મહાયુદ્ધનો આજે 36મો દિવસ ત્યારે ઈરાનના મિસાઇલ અટેકથી ફિલિસ્તીનમાં અત્યારે ચોતરફ બરબાદી નજરે પડી રહી છે। મિસાઇલ હુમલાથી અનેક વાહન ઇમારતોમાં નુકસાન થવા પામ્યું છે। તો ઇઝરાયલના કબજાવાળા ફિલિસ્તીનમાં આ બરબાદી 36મા દિવસે જોવા મળી રહી છે। જે રીતે આકાશ માર્ગ તરફથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, મિસાઇલ હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે અત્યારે ફિલિસ્તીનમાં બરબાદી નજરે પડી રહી છે। મિસાઇલ હુમલાથી અનેક વાહન ઇમારતોમાં પણ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો મહાયુદ્ધનો આજે 36મો દિવસ છે ત્યારે ઇઝરાયલના કબજાવાળા ફિલિસ્તીનમાં ઈરાન તરફથી મિસાઇલ અટેક કરવામાં આવ્યો છે। ઈરાનના મિસાઇલ અટેકથી ફિલિસ્તીનમાં અત્યારે બરબાદીના મંજરો નજરે પડી રહ્યા છે। ખાસ કરી મિસાઇલ હુમલાને કારણે અનેક વાહન અને ઇમારતોમાં પણ નુકસાન થવા પામ્યું છે।